હેલો જય રામદીપ બધા મિત્રોને કેમ છો? મજામાં? તો મજામાં જ છું. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કચ્છ અંજાર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને અત્યારે જો આપણે ગાડીમાં ગેસ પુરાવતા જઈએ એટલે આપણે જવાનું છે સેટેપલે. તો જો ગેસ પુરાઈ ગયો છે ને હવે આપણે બેસવા માંડ્યા છીએ ધીમે ધીમે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હેલો જય રામદેવ બધા મિત્રોને કેમ છો? મજામાં? તો મજામાં જ છું. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંજાર. કારણ કે આપણે શું કહેવાય 6 થી 8 કલાકની સવારી હતી. હા, તો કીધું હવે થાકી ગયા છે તો પણ મોડું બહુ થઈ ગયું. તો કીધું આપણે હવે અત્યારે નથી જવું, સવારે જઈશું. હા, તો આપણે અત્યારમાં જઈએ છીએ જેસલ તોરલની સમાધિ જે આવેલી છે ત્યાં આપણે દર્શન કરવા જઈશું. પણ તમે પણ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને પણ દર્શન કરાવશું. હા, નીકળવું છે પછી આપણે વહેલા હાથ પૂજી જાય ને, કારણ કે કેટલું મોડું થાય. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અજયપાલ દાદાના દર્શન કરવા. આપણે અહીંયા દર્શન કરીને પછી આપણે જેસલ તોરલની સમાધિએ પણ દર્શન કરવા જવાનું છે. અને આનો ઇતિહાસ તો બહુ જબરો છે, પણ આપણને તો શું કહેવાય કે પૂરા ઇતિહાસની ખબર હોય નહીં. પણ હમણાં આપણે અહીંયા એક દાદા છે, એ આપણને થોડી ઘણી ઇતિહાસની વાત જણાવશે. અને વિડીયોને ફોટાની ના હોવાથી આપણે સીન લઈ નથી શક્યા. અને હવે આપણે જાણવી ત્યાંથી પછી આમ પૂજારી કરતો ને, પૂજારી કરી શું કોરીઓ હાલતી કાંઈ આપણા કಡೆ હતો નહીં ને. હા, કોરી હાલતી. તો પૂજારીને બાવાજી દેતા નહીં, પછી આપણા જે હોય તે ભોગ દેતા. એ એવું કેમ ભોગ દેતો? બેટા આજે મારે પૂજા કરતો દઉં તો એનું પરચો શું, મને પરચો બતાવે. તો આ પુઠીઓ રહ્યો ને એને ઘાસ ખાધો ને પોત દીધો તો કચ્છને રાજા પાઘડી ચાંદડી ચૂંદડી નારિયેલ એનું અમાય. બરાબર. હમણાં હું આવ્યા હતા, અહીંયાથી ઉતરીને રડીને પગે લાગે. એનું પડપોતરો અમેરિકા છે. મારા દાદે અહીંયા પાઘડી ઉતારી હતી, મારે ઉતારો કરીને. હા, બહુ ઇતિહાસ જબરો છે. અને અન્ય અજય પણ પગલા દરિયાનું પાણી આવશે વેલા બોલવા પાણી એને પંખાળ આવશે, ચરણ પખાળ છે ગમે ત્યારે જ્યારે આવશે આવશે. જેસલ તોરનો જવળે તલેટ એ સમાધિ ભેગું થશે. હા, આ બધું ભેગું થાય. બાપુ જય માતાજી. બહુ જય માતાજી. બહુ ચમત્કારી છે. તમારા ઘરમાં નાગ નીકળે. તો મિત્રો આ હતા એના અજયપાલ દાદા. અને હવે આપણે જવાનું છે જેસલ તોરલની સમાધિએ દર્શન કરવા. સતીર જેસલ જગતનો સોટો એને પલમાં કીધો વીર
તોરલ કહે સાગર ઉમટ્યા માહી રત્ન તણાતા જાય કરમના હેણા માનવી મુઠ્ઠી ભરે એની હકને મુઠ્ઠી ભરાય. વાહ ભાઈ. દર્શન કરીને હાલતા થઈ ગયા છીએ. મિત્રો તો અત્યારે આપણે પહોંચ્યા છીએ કૃષ્ણભાઈ એટલે કે દેવલબેનના ઘરે. આપણે જોઈએ શું કરે છે. હા, શું કરે છે દેવલબેન જોઈએ. જ્યાં ઊભા છે સીતારામબેન. જય માતાજી દેવલબેન. કેમ છો? કેમ છે મારા ભાઈ? મારા ભાઈ કેમ છે? એવું છે. જો તમે ઢીંગલી જેવી પી ગઈ છે. શું નામ છે બેબીનું? શું કરે છે? કોમલ અને દીપલ. અને મારા રમેશભાઈ બે ગયા છે પૂરો ખાવા. કેક મજા આવે છે અહીંયા એમ. આપણે કિશનને ખુશી અહીંયા આવી ગયા છે, અગાઉ એન્ટર થઈ ગયા છે. એ ફોટોગ્રાફી ચાલુ છે આપણે. અને ફોટોગ્રાફીનું કામ ચાલે છે. તો હવે આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો આવો બધા મિત્રો નાસ્તો કરવા. તો મિત્રો આ હતું આપણું કચ્છ અંજાર. અહીંયા આવીને અમને તો ખૂબ જ આનંદ થયો, તમને પણ આનંદ આવ્યો હશે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ચોટીલાને, પડી ગઈ છે સાંજ. તો અહીંયા આપણે થોડી વાર હોલ્ટ કરીને ચા પાણી પીવાના છે અને બસ ચા પાણી પીને હવે આપણે નીકળીશું, કારણ કે આપણે પહોંચવાનું છે જસદણને. રાતનો સમય થઈ ગયો છે. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને હવે મળશું ફરીવાર એક નવો વિડીયો લઈને. ત્યાં સુધી બધા મિત્રોને જય રામદેવ પીર. આવજો.